આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રની શરૂઆત। રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે। રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે। આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ રજૂ કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ મૂકશે। વિપક્ષ તથા શાસક પક્ષના સિનિયર સભ્યો જેને ટેકો આપશે। નાણાકીય નિગમ, મહિલા આયોગ સહિતના વિભાગના અહેવાલ રજૂ કરાશે। અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભા મેજ પર મૂકવામાં આવશે। વિધાનસભા ઉપાધ્યક્ષ પદની ચૂંટણી પણ યોજવામાં આવશે। ચૂંટણી બાદ કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ કરાશે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે। વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલા એક બેઠક પણ લેવાયેલા નિર્ણયો હોય કે વિસ્તારની અંદર સમસ્યાઓ હોય કે આવનારા દિવસોમાં ગુજરાતને વધુ વિકાસ માટે આનાથી બી વધુ ઝડપે લોકોને વધુમાં વધુ કઈ રીતે વધુમાં વધુ ચાન્સ મળે તે માટે નવી યોજનાઓની વાત હોય, આ બધા જ વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચાઓ થવા જઈ રહી છે। મારી તમામ પક્ષોને, તમામ ધારાસભ્યોને વિનંતી છે, વધુમાં વધુ રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને તો સત્ર દરમિયાન કામગીરી સુપેરે ચાલે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અપીલ કરી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ધારાસભ્યોને આહવાન કર્યું છે કે વિધાનસભાનું આ મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બેઉ શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે। અને આ બેઉ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે।